બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામ સૌ પ્રથમવાર ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો દ્વારા સમરસ કરી મહિલાઓની સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની વરણી કરવામાં આવે છે। સમગ્ર જોઈતા ગામના દરેક સમાજના આગેવાન, યુવાનો અને બહેનો દ્વારા અંધારિયા ગ્રુપ ગ્રામના પૂર્વ સરપંચ મંજુલાબા રણજીતસિંહ ચાવડાની સરપંચ પદે વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરવામાં આવી છે। ત્યારે ગ્રામજનો દ્વારા મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરાઈ છે। તો નવા બનેલા સરપંચ તેમજ ઉપસરપંચે ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે। સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા। અમે બધા ભેગા થઈને સભ્યો લેડીઝો જ છે, અહીંયા બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું। ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું। અમે ગામના અગ્રગામી વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી। ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી। સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ, જેમાં સરપંચની પસંદગી ચિઠ્ઠીના માધ્યમથી કરવામાં આવી। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની ગ્રામજનોએ ચિઠ્ઠી બનાવી અને ગામના મંદિરે એકઠા થયેલા ગ્રામજનોએ સંમતિથી ચિઠ્ઠી ખોલી સરપંચની પસંદગી કરી। ગામમાં એકતા જળવાઈ રહે તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો। તો ચિઠ્ઠીમાં સરપંચ તરીકે ગંગારામભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે ભેમાભાઈ ઠાકોરનું નામ આવતા તેમની ગ્રામજનોએ બિનહરીફ પસંદગી કરી છે। નોંધનીય છે કે બિનહરીફ થયેલા બંને લોકો અગાઉ સરપંચની ચૂંટણીમાં હારી જતા ગ્રામજનોએ સોનેથ ગામનું પ્રતિનિધિત્વ કરવાની તેમને તક આપી। તો ગામની આ એકતાને લોકોએ આવકારી રહ્યા છે। પાટણના સાતલપુર તાલુકામાં પ્રથમ ગ્રામ પંચાયત થઈ સમરસ। સાતપુરા જૂથ ગ્રામ પંચાયત થઈ સમરસ, ત્યારે ભરવાડ ભીખીબેન વાલાભાઈ મહિલા ઉમેદવારને કરાયા છે બિનહરીફ। સાતપુરા અને જોરાવરગઢ ગામના લોકોની સહમતિથી ગ્રામ પંચાયત સમરસ બની છે। ચૂંટણી યોજાતા બે ગામ સમગ્ર સહમતિથી બિનહરીફ સમરસ ગ્રામ પંચાયત કરેલી છે, જે મારા ઘરના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ છે। બે ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના શેરા ગામના તળાવમાંથી મગર ઝડપાયો છે। ગ્રામજનોની જાણથી તાત્કાલિક વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। ટીમે મગરને જીવદયા સાથે પકડી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે। તળાવો સહિતના પાણીના સ્ત્રોતમાં સંગ્રહ ક્ષમતા ઘટતી જતી હોય છે, ત્યારે તેમની સંગ્રહ ક્ષમતા વધારવા માટે ચોમાસા પહેલા ડિસિલ્ટિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે તળાવમાંથી માટી અને કાપ હટાવવાથી સંગ્રહ ક્ષમતા વધે છે। ત્યારે ભાવનગરના બોર તળાવમાં પણ 15 ફૂટ સુધી માટી કાપ ભરાયેલો છે, જે માટે સુજલામ સુફલામ અંતર્ગત છેલ્લા 1.5 મહિનામાં બોર તળાવમાંથી 1800 ક્યુબિક મીટર તેમજ ખોડિયાર નારી અને ઝાંઝરિયા તળાવમાંથી 13,000 ક્યુબિક મીટર માટી લેવામાં આવી છે। ચોમાસું શરૂ થવાને 15 દિવસની વાર છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા 15 દિવસના સમયગાળાનો ઉપયોગ કરી વધુ લોકો સ્વખર્ચે વિનામૂલ્યે કાપ માટી મોરમ લઈ જાય તો હજુ પણ બોર તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે તે માટે મંજૂરી આપી છે। હાલમાં બોર તળાવ ખાતે પાણીનું સ્તર ગત વર્ષ કરતાં ઓછું હોય અને હજી ચોમાસાને 15 દિવસ જેટલો સમય બાકી હોવાથી મહાનગરપાલિકા દ્વારા બોર તળાવમાંથી શહેરીજનોને જે કોઈને પોતાને માટી કે કાપ ઉપાડવાની જરૂરિયાત હોય તેઓને 15 જૂન સુધી વિનામૂલ્યે માટી ઉપાડવાની મંજૂરી આપવામાં આવેલી છે, જેનાથી જે બોર તળાવમાં હાલ જે કાપ ઘણા સમયથી જમા થયેલો હોય તે ઉપાડવાથી તેની સંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે। ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે કોર્પોરેશને જે 15 જૂન સુધી વિનામૂલ્યે
સ્વખર્ચે માટી ઉપાડવાની પરવાનગી બધાને આપેલી છે. તો અમે માટી ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ અને આ માટી છે એ અમે રોડ માટે લઈ જવી છે. ખેડૂતના ખેતરમાં જરૂર હોય તો અમે ખેડૂતને આપીએ છીએ. રોડ માટે અને ખેતરો માટે સારામાં સારી માટી છે અને સરકારને સ્વખર્ચે આ માટી ઉપાડીને પોતાને સરકારને પણ લાભ થાય અને પાણીની ક્ષમતા પણ વધે તે માટે આ માટી કદાચ ને હજી તારીખ 15 જૂન પછી પણ વધારો કરે, વરસાદ આવે ત્યાં સુધી આપે તો પણ સારું. યાત્રાધામ પાવાગઢ ખાતે ચાંપાનેર અને પાવાગઢ ગામના પ્રવેશ દ્વારનો કેટલોક ભાગ ધરાશાયી થયેલી હાલતમાં છે, જેથી તેને